નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ. હું શૈલેષ પરમાર એવા યુવા સાથે વાત કરી છું. શું નામ છે તમારું? પ્રકાશ. તમે ગ્રામ પંચાયતની અંદર સરપંચની ઉમેદવારી નોંધાવી છે, શું કહેશો? અત્યારે એવું છે કે યુવા તરીકે જો મેં ઉમેદવારી નોંધાવી છે તો ગામનો વિકાસ કરવા એક નોંધાવી છે. બરોબર, ઘણા ટાઈમોથી હું જોતો આવ્યો છું. ઘણી સમસ્યાઓ છે અહીંયા ગામમાં. અત્યારે ઘણી સમસ્યાઓ એવી ચાલી રહી છે કે પાણીની વ્યવસ્થા નથી અહીંયા, બીજું ગટરની વ્યવસ્થા નથી, અને ત્રીજું કે જે અત્યારે ગટર ગોદે છે પણ એને પણ પૂરું કામ થતું નથી. તો વિકાસ જે રૂંધાઈ રહ્યો છે અત્યારે, એ વિકાસને મારે પૂરો કરવો છે અને વિકાસ આગળ વધે એના માટે હું કોશિશ કરવા આજે ઊભો થયો છું. અને યુવા તરીકે હું અત્યારે એજ્યુકેશન તરફ સ્ટુડન્ટને વાળવા માંગુ છું. અત્યારે ગામમાં લાઇબ્રેરી પણ નથી, તો મારું એવું છે મત છે કે હું એક આધુનિક લાઇબ્રેરી પણ ત્યાં આગળ પ્લે કરી શકું, ત્યાં આગળ બનાવી શકું. અને અત્યારે જે સમસ્યાઓ મોટાભાગની છે, ચોમાસું કેવા દર વખતે પાઇપલાઇનનો અત્યારે ફૂટેલી છે, તો એનું નિરાકરણ લાવવું છે. અને અત્યારે કોઈ મેનેજમેન્ટ નહીં, અત્યારે પંચાયતમાં પણ મેનેજમેન્ટ નથી, તો પંચાયત કઈ રીતના ચલાવવી. અહીંયા વીસી હાજર ટાઈમે હોતો નથી, તલાટી હાજર નહીં હોતો. અને બીજું કે તલાટીનું કામ એવું હોય છે કે ટાઈમે આવીને કામ પતાવવાનું, તલાટી ફોન ઉપર વાત કરે, બધું મેનેજ થતું નથી. અને અહીંયા કોઈ સભ્યનું મંડળ પણ નથી. તો મારું એવું કહે છે કે જેટલા પણ સભ્યો અને એમનું મંડળ સાથે રહેશે તો ગામનો વિકાસ જે રૂંધાઈ ગયો છે તે થઈ શકે છે એવું. અને મારું મેનેજમેન્ટ એવું છે કે આ જો ગ્રામ પંચાયતમાં આજ સુધી ગ્રામ સભા યોજાઈ જ નથી પહેલી તો. બરોબર, અને એટલે ગ્રામ સભા મારું એવું છે કે ગ્રામ સભા યોજીને જો કામ કરવામાં આવે તો બધાનું નિરાકરણ થઈ શકે, જે પણ સમસ્યાઓ છે તે. એવા ઈરાદાથી હું આજે યુવા તરીકે હું ઊભો છું. આજે તમે જોયું સરપંચના ઉમેદવાર, એટલા માટે એમના વિચારો એવા છે કે ગ્રામ પંચાયતની સૌથી મોટી મિટિંગ જો હોય તો ગામ સભાની હોય છે, અને ગામ સભા આજ દિન સુધી આ ગામની અંદર યોજાઈ જ નથી તેવું યુવાનનું કહેવું છે. બીજા નંબરની વાત એવી છે કે આ ગામની અંદર મુખ્ય માર્ગ જે મેન રોડ કહેવાય છે, એ જ છેલ્લા ઘણા સમયથી તૂટેલો છે, શું કહેશો? એમાં ઘણા સમયથી તૂટેલો છે. એવું છે ગટરનું કામ આવેલું ખરું, પણ તે પણ પૂર્ણ કરેલું નથી. હવે એવું છે કે અત્યારે નીકળીએ છીએ તો ઘણા બાઇક વાળા પણ નીચે ગીરી જાય છે. અત્યારે બસ ક્યાંથી લઈ જવી ને એ જ મોટો પ્રોબ્લેમ છે. અત્યારે ગામમાં ઘૂસે તો ગામની પણ ઇજ્જત થાય છે. અને એવું એજ્યુકેશન, આ ગામમાં એજ્યુકેશનનો એટલો બધો અભાવ છે કે અહીંયા છે ખરું, પણ થોડો અભાવ વધારે છે અહીંયા. તો મારું એમ કહેવું છે એજ્યુકેશન સાથે સાથે વિકાસ પણ કરવો છે અહીંયા ગામમાં. ઠાકોર પ્રકાશજી યુવા છે અને ગામની ચિંતા કરવા વાળા યુવાન છે. તેમની હમણાં જ વડનગરની અંદર પણ જનસેવા નામનું એક ઓફિસ પણ ખોલી છે, લોકોની સેવા કરે છે. અને આજે શાહપુરની અંદર સરપંચના મજબૂત ઉમેદવાર છે. તમામ યુવા વર્ગ, તમામ સમાજના લોકો પણ તેમને જન સમર્થન આપી રહ્યા છે. મુખ્ય વાત કે તેમની જે પાણીની ગટરની જે સમસ્યા છે તે સમસ્યા દૂર કરવાની પણ પ્રકાશજીએ વાત કરી છે. બીજું એમના પાસે જાણીશું કે આ ગામની અંદર ટોટલ કયા સમાજની સૌથી વધુ વસ્તી છે. ટોટલ સમાજમાં જોવા જઈએ તો ઠાકોર સમાજ સૌથી વધારે છે, બીજું છે પટેલવાસ અને રાવલવાસ છે. બીજા મોટો સમાજ મોટો હોય તો ઠાકોરવાસ છે હાલમાં. તમને કેવું સમર્થન મળી રહ્યું છે? અન્ય ઠાકોર સમાજ, અન્ય સમાજનું કેવું સમર્થન મળી રહ્યું? અન્ય સમાજનું તો એ મારું એજ્યુકેશન જોઈ અને મારો મજબૂત ઈરાદો જોઈને મને સમર્થન સારું મળી રહ્યું છે અહીંયા. પ્રકાશજી ઠાકોર પોતે ગ્રામ પંચાયતની અંદર વીસીની જોડે જે હેલ્પરનું કામ કરવાનું આવે છે એ કરતા આવ્યા છે, અને પંચાયતનો સારો એવો અનુભવ છે. એના કારણે આજે ગામના લોકો પણ તેમને સારું એવું સમર્થન કરી રહ્યા છે, અને પૂરા દાવા સાથે કહી રહ્યા છે કે જો ગામના લોકો મને સરપંચ બનાવશે તો ગામની જે મુખ્ય સમસ્યા છે રોડ, ગટર, પાણી, એ સમસ્યા દૂર કરે. બીજા નંબરની વાત એ છે કે આ ગામની અંદર યુવા વર્ગ જે સરકારી પરીક્ષા માટે તૈયારી કરતા હોય છે તેના માટે સારી એવી લાઇબ્રેરી, ગામમાં લાઇબ્રેરી હશે પણ એનાથી પણ સારી સુવિધા યુવાનોને પહોંચે તેવી હું પોતે જ જવાબદારી સાથે નિભાવીશ. બીજા નંબરની વાત કે આ ગામની અંદર ટોટલ મતદારો કેટલા છે? ટોટલ મતદારો 2700 છે, 2700 પ્લસ હશે. હાર જીત કેટલા મતથી નક્કી થતી હોય છે? હાર જીત થશે 1300 પ્લસ. 1300 પ્લસ થી આ હાર જીત નક્કી થતી હોય છે. આ ગામના યુવા બીજા જાગૃત વ્યક્તિ છે, એમની પાસે આપણે જાણવાનો પ્રયત્ન કરશું કે 3 વર્ષ સુધી ગામની અંદર વહીવટદાર હતા, ગામના પાણી, રસ્તા, ગટરની સમસ્યા હતી, અને વહીવટદારોએ કેવા કામ કર્યા છે, શું કહેશો? સાહેબ, એકચ્યુઅલી જોવા જઈએ તો બરાબર છે તો ગામમાં શું છે, ઘણી બધી અમે એકચ્યુઅલી જાહેરાત કરવા માટે જઈએ છીએ, પ્રોબ્લેમ એટલો બધું છે. આપણે લોકોની બહુ થોડો જોવો કે ભાઈ રસ્તાની પ્રોબ્લેમ છે, ગટરોની પ્રોબ્લેમ છે, સ્ટ્રીટ લાઇટો બરાબર નહીં. એટલે શું હતું એકચ્યુઅલી અમારા જે ઉમેદવાર છે શિક્ષિત છે, મિલનસાર સ્વભાવ છે એમને ઉભા રાખે છે. એમને ટોટલી ગામમાં વિકાસ કરવા માટે એમનું
ગામમાં વિકાસ કરવા માટે એમનો અંદરથી જ ઈચ્છા હતી કે વિજયભાઈ આપણે ગમે તે કરીને ગામનો વિકાસ કરીએ, લોકોને કલ્યાણ થયું તે અમારે કરવું જોઈએ, એટલા માટે એમને ઊભા રાખ્યા છે. ગામના વિકાસ માટે યુવાનને સમર્થન આપવાની વાત થઈ છે, પરંતુ આ ગામની અંદર મુખ્ય સમસ્યા તમને દેખાઈ રહી છે. વર્ષોથી એક જ રોડ સૌથી મજબૂત, તમે જાગૃત છો અને છતાં એ રોડ અને 3 વર્ષ સુધી વહીવટદારોનું રાજ હતું. આ ગામની અંદર વહીવટદારોના રાજની અંદર કેવા કામો થયા છે? એકચ્યુઅલી જોવા જઈએ તો સાહેબ કેવું છે, વર્કિંગ બધી થયું નથી એમ જે થવું જોઈએ. ભાઈ અત્યારે તમે જો તમે વાત કરી કે જે રોડની જે પ્રોબ્લેમ છે, બહુ મોટી પ્રોબ્લેમ છે, એનું સોલ્યુશન જ નહીં લાવ્યા. એટલે પ્રકાશ કહે કે પહેલા તો કે આપણે આ સોલ્યુશન કે પહેલા આ જ સોલ્યુશન લાવવું પડે. જે ગટરનું જે રોડ છે, વર્ષોથી આ રોડ એમને એમ જ છે, કોઈ સોલ્યુશન જ નહીં. કે પ્રકાશ કે મારી શરૂઆત જો હું કદાચ ચૂંટાઈ જઈશ તો પહેલા કે રોડનું સોલ્યુશન લાવું છું. બીજી શું સમસ્યાઓ છે ગામની? ગામમાં જો બીજી સમસ્યા કેવું છે કે સ્ટ્રીટ લાઇટો અંદર જઈએ, પાસ ના બધું હોય, સ્ટ્રીટ લાઇટ નથી. જે રોડ છે, રોડમાં બધી રોડ સારા બનાવ્યા નથી, પ્રોબ્લેમ આવે છે, એવું બધું છે. સૌથી મોટી સમસ્યા રોડ રસ્તાની જ છે અને મુખ્ય માર્ગની છે. પણ પ્રકાશજી ઉપર દરેક વ્યક્તિએ વિશ્વાસ મૂક્યો છે કે જો પ્રકાશજીને જનતા સરપંચ બનાવી દેશે તો 100% રોડની સમસ્યા, પાણી ગટરની સમસ્યા દૂર કરશે.